એટલે જે કાલાવાલા ઈ કરાવે એવા કાલાવાલા કરવાના, એને રાજી કરવાનો પ્રયત્ન કરવાનો છે. માતાજીના ભુવા અહીં બેઠા છે, ક્યાંય ક્યાંયથી માતાજીના ભુવા આવ્યા છે ને આપણે જોરદાર તાળીથી વધાવીએ. એકલા જેને મનન તમને મજા કરાવી છે અને લેશ માત્ર ઈર્ષ્યાનો ભાવ નથી જેનામાં, એવો સુરીલો ગાયકભાઈ મહેશભાઈ દિહોરવાળાને જોરદાર તાળીથી વધાવો. ભાઈ પારસભાઈને પણ જોરદાર તાળીથી વધાવો. એમના ભાઈ સંજયભાઈને પણ જોરદાર તાળીથી વધાવો. તેમજ આ કુળના ભુવા એવા ધમાભાઈ દેવાભાઈ રાખડીબંધ ભુવા, એને જોરદાર તાળીથી વધાવો. બાપ પઢિયાર અરવિંદભાઈ રાણાભાઈ ડાભી, એને જોરદાર તાળીથી વધાવો. થાપાના બે ભુવા ભાઈ પ્રવીણભાઈ બાપભાઈ ચૌહાણ અને ઝીણાભાઈ ભૂથાભાઈ ચૌહાણ, એને પણ જોરદાર તાળીથી વધાવો. આ કુળના રાવળદેવ અમે તો ઘડી બે ઘડી કહેવાય, પણ વાડી તો એની કહેવાય ને. એવા સુરેશભાઈ જીતુભાઈ દિહોરવાળા કુળના રાવળદેવ, એને જોરદાર તાળીથી વધાવો. બાપ બધોય ભાવ બધોય અમારે ભાકા ભુવાના દીકરા, એની પણ ભુવા પોતા ભાકા ભુવાની ગાદી સંભાળે છે, એની પણ હાજરી છે, એને પણ જોરદાર તાળીથી વધાવો. બાપ આમાં બધાય ચહેરા જાણીતા, કોનું નામ લઉં કોનું ન લઉં, પણ મા ભગવતીની પાસે આજ ખાંભામાં ડાભી પરિવારના મઢે માતાજીનો દાનાભાઈ રાયભાઈ ડાભી માંડવું નાખ્યો છે. એટલે જે મને મા કાલાવાલા કરાવે એવા કાલાવાલા કરવા છે. પણ આખી ગુજરાતનું અને ખાંભાનું ગૌરવ કહેવાય, અને આખી ગુજરાતમાં જે નેતૃત્વ કરે અને પૂજ્ય ભાઈ શ્રી આદરણીય ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સાથે નજીકનો નાતો મારા બાપુના પરમ મિત્ર કાળુભાઈ ખાંભાને જોરદાર તાળીથી વધાવો. કાળુભાઈ ચૌહાણ, તેમાં સુખાભાઈ, એને પણ જોરદાર તાળીથી વધાવો. મારા બાપ સુખાભાઈ અને બધાય કોકનું નામ મને આવડ્યું હોય ન આવડ્યું હોય, પૃથ્વી સાઉન્ડથી માંડી અને રાધે સ્ટુડિયો, એને જોરદાર તાળીથી વધાવો. બાપ એટલે કોકનું નામ રહી ગયું હોય તો માફ કરજો મારા બાપ. કોઈ ભુવાનો, અમર ગોવિંદભાઈ ભુવા, હા હા હા, હમણાં જ મને ધ્રુપકા લઈ ગયા, તેને જોરદાર તાળીથી વધાવો. બાપ ધન્યવાદ. એટલે આનંદ કરવાનો છે ટૂંકમાં, માતાજી રાજી કેમ થાય એ બધી મહેનત કરવાની છે, એના ગુણગાન ગાવાના છે. પણ એક ઊંચો હાથ કરીને જોરદાર જય જયકાર કરી નાખો નાભીથી, એટલે સંધ્યા આરતીનું ટાણું થતું આવે છે અને માં સાંભળી જાય તો મારો ને તમારો એને સુધી ભજન પહોંચી જાય. એટલા માટે બાપ બોલીએ શ્રી ચામુંડા માત કી, કુટ ભવાની માત કી, ભૂરિયાવડ વાળી મેલડી માત કી, रामचंद्र भगवान की, बालकृष्ण लाल की, हनुमान जी महाराज की, बद्रीदास बाबानी, संत श्री कालू बापूनी, ओम नमः पार्वती पति हर हर महादेव. માતાજીને યાદ કરી લો, પછી ભુવા થતા લડ છોડાવો. ખાંભામાં માતાજીનું માંડવું નાખ્યો હોય, કુળદેવી ચામુંડાનો અહીંયા મહેમાનો આવ્યા હોય અને માતાજીના ભુવા બેઠા હોય અને સંધ્યા આરતીનું ટાણું થતું આવતું હોય
અને આ ડાભીની વાડીમાં જો પડકારા ન થાય ને તો તમારી ખાંભાના ડાભીની સોટીલા મોદલની શ્રાવણ દેવ નો કહેવાય બાપ. તમને મજા આવે ને મને ઉસ્વાદ કરીને પડકારો દેજો એટલે મને એમ થાય બધું દૂધ દોણામાં જાય છે. કારણ કે એમાં શું છે આ સતત ને સતત 72મી નાઇટ છે 72મી અને હું પાછો આજ સૂતો નથી દિવસે લાઇટ વહી ગઈ હતી કાળુભાઈ એટલે થોડીક બેટરી ચાર્જિંગ થઈ જાય. ઉસ્વાદ કરીને પડકારો દેજો. આમાં આપણે આનંદ કરવાનો છે. હા આનંદ કરવાનો છે કારણ કે મારા બાપુનો જૂનો નાતો છે ભાઈ. અહીંયા આનંદ કરવાનો છે લહેર કરવાની છે બાપ. નવરાજ નવેલી બનિયા નવેલી ભાવ ભરેલી ભગવેલી નવરાજ નવેલી બનિયા નવેલી ભાવ ભરેલી ભગવેલી સરસ પર ગેલી ભગવેલી સંતા ગેલી સાધેલી વંદર ભગવેલી સરસદાની રૂપની ગેલી દરિયારી. અરે બાપ એક જોગીના દીકરા તરીકે કલાકાર નહીં હો, જોગીના દીકરા તરીકે રાવણદેવના દીકરા તરીકે ભેખના દીકરા તરીકે આમ હાથ લાંબો કરું અને જો આજ ખાંભાના ડાભીની સાઉન્ડનો એક હાંકલો ન આવે ને તો મારી ડાભીના કરમ ભાગલે મારી જોગ માયા સાવણ નો હોય. ભાઈ ધમાભાઈ ને અરવિંદભાઈ બેન વિનંતી કરી થોડી વાર આવે. બે ભુવા રાખડી બંધ પડી અને વિનંતી થોડી વાર આવે મારા બાપ. હજારો દુશ્મનના ટોળા આવી આવતા હોય અને કોઈ બંદૂકનો ભડાકો તાકીને ઊભું હોય ખતરો કરજો અને એવે ટાણે તમને એમ થાય ઉગરવાની કોઈ બારી નથી અને કોઈ ખાંભાના ડાભી મારી ચામુંડનું નામ લે અને હજારો દુશ્મનના ટોળામાં જો બંદૂકને ભડાકે મરતા ન ઉગારે તો મારી ડાભીના કરમ ભાગલાની દેવ ન કહેવાય. અને તમને કઈ આપ્યું હોય ને કોરું બંડલ બંડલ લાવ્યા હોય તો વાપરજો. તમામ રૂપિયા અહીંયા રહેશે ચોખવટ કરી દો તો હું કાંઈ લઈને નહીં જાઉં બાપ. અમારા ડાભીના યુવાનો હા અસુર વિખંડી અવતારી મારી અસુર વિખંડી અવતારી. આ ડાભી હા આ ડાભી હા મારી ચામુંડા બા. હાથ કરો તો હગો ભાઈ આવે પણ મોળો હાથ થઈ જાય નાભીનો હાથ નીકળે અને જો ઈ રોકાવા ઊભી રહે તો ખાંભાના ડાભીની દેવ નો કહેવાય બાપ.
जगदी खानारा देजे डाभी में दोने हजार आ मारी सोची लाला सायानी देव कवाय मारी चामुंडा વહની વેળા પડી જાય ઈશ્વરને માતાજી કરે ને તમારી માથે દુઃખ ન આવે પણ જો કોકથી ધોયેલું આહુડું પડી જાય અને વિપતનું વાદળું ઘેરાય અને ડાભી પરિવાર ભાવનગર રહેતા હોય ખાંભા રહેતા હોય શિહોર રહેતા હોય ગમે ના રહેતા હોય પણ એકવાર ખાંભાના મઢ સામું નજર માંડીને એમ કે ક્યાં ગઈ મારી ડાભીના કરમ ભાગલે બેઠેલી દેવ ક્યાં ગઈ અને જો કાલી રાતનો હોકારો ન કરે તો ખાંભાના ડાભીની દેવ ન કહેવાય આ શું કહેવાય ભંડાર ભરણી સંડી દાવદાની અસુર વિખંડી અવતારી મારી અસુર વિખંડી અવતારી છૂટા લીધા ઝડપથી આવી જજો પછી મારે તમને બે શબ્દો કહેવા છે જેને છૂટા લીધા માતાજીને વધાવો હોય ઝડપથી આવી જજો બાપ મારી કુકલનો તને ગાંઠીઓ તને તેલનો તરસતો મારી કુકલનો મારી દાઢીની ચામુંડા તને ગાંઠીઓ દેવનો કોઈ તરસ કોટા ભીયા થયો હોય તો ખાધેલું કોઈ દી હરામ કરે ની મારી દાઢીના કુળની મારી ધાર ભુજાળી ચામુંડા રે મામા સત વસન જોઈ આમાં બેનો આવી જાઓ બાપા બેનો માતાઓ ઝડપથી આવી જાઓ મારી બોલાવું મારી દાઢીના કુળની દેવને મારી તને ટાણે ટકોરો કોઈ કરાય નહીં આ મારી ધાર ભુજા વાળી મારી છોટી નાના સાયાની દેવ કહેવાય મારી દાઢીના કુળની દેવ સામુંડા
મટાડી દે દેવ સંગા ડાભીની કુળદેવ આજ ખાંભાની માલપા ચામુંડાનો માંડવો નાખ્યો બાપ. પણ માંડવો કોને કહેવાય? માંડવો એટલે શું? આ માંડવા ક્યાંથી આવ્યા? પ્રથમ પેલો માંડવો કોને નાખ્યો હતો? આ કોઈ ગાલ પુરાણ વાતું છે જ નહીં ભાઈ, શાસ્ત્રમાં લખેલું છે. શિવ કથા ભૌમનીતિ પુરાણમાં ગણપતરામ બાપુએ માતાજીનો માંડવો લખ્યો છે અને મેલડીમાંનું ગાત્રાજનું પ્રાગટ્ય લખ્યું છે. પ્રથમ પેલો માંડવો કોને નાખ્યો હતો? શિવ કથા ભૌમનીતિ પુરાણમાં ગણપતરામ બાપુએ લખ્યું છે. પ્રથમ પેલો માંડવો કોને નાખ્યો હતો? અને એ માંડવો નાખવાની જરૂર શું પડી હતી? હું કામ માંડવો નાખ્યો હતો? વાત બહુ લાંબી છે. એમાં ચામુંડાનું પ્રાગટ્ય છે, માં કાળક્યાનું પ્રાગટ્ય છે, માં મેલડીનું પ્રાગટ્ય છે, ને એમાં ગોધમાની ગાંડી ગાત્રાજનું પ્રાગટ્ય છે. આ ચાર દેવનું એમાં પ્રાગટ્ય લખ્યું છે. કોક દી સમય મળશે તમને હું વાત કરીશ બાપ. પણ આજ ખાંભામાં ડાભીના મઢે જ્યારે આવ્યો છું, અને આ ખાંભાના ડાભી એવો પરિવાર છે કે એક અઠવાડિયામાં જો 2 પ્રોગ્રામ કર્યા હોય મારા બાપુના, તો આ ડાભીએ કર્યા છે. એક અઠવાડિયામાં 2 પ્રોગ્રામ. સુખાભાઈ મારા બાપુની હયાતી એક અઠવાડિયાના 2 પ્રોગ્રામ. આ ભાવવાળો પરિવાર છે, ટૂંકમાં સાંભળવા વાળો છે. એમ બહુ ધબધબાટી વાળો પરિવાર નથી. આ ગામે એવું નથી. આ ગામ લાગણી વાળું છે, કાંક ધર્મની ગતિને સમજવા વાળું છે, કાંક ભુવાને રાવળદેવ શું બોલે છે એની વાણી શું કે એ સમજવા વાળું છે. માંડવા તો દુનિયામાં 2 જાતના રોપાય, એક માંડવો દીકરીનો અને બીજો માંડવો દેવીનો. એમાં દીકરીનો જે માંડવો છે એ માણસને સંસારના ઘૂસવણામાં નાખે, અને દેવીનો માંડવો છે એ માણસને દુનિયામાં ભવપાર ઉતારે. એવો માંડવો મારે તમને એક ખાલી નાનું એવું પ્રમાણ આપવું છે. આ કળિયુગ છે કાળુભાઈ. અત્યારે માણસ જેમ આવે એમ બોલે, અને જેના જેવું ઉગે એવું બોલે. અને અત્યારે તો સાહેબ આ સોશિયલ મીડિયામાં યુટ્યુબમાં એટલા બધા વિડીયો ફરે છે ને કે આ માતાજી આ બધું ખોટું છે. એમ આ માતાજીને હનુમાન દાદાને કૃષ્ણને આ બધું કાંઈ છે જ નહીં. આવા વિડીયા ફરે છે ભાઈ. મારે એટલું જ કહેવું છે મારા બાપુ. એ તો જેને મુબારક એવાય પાછા એમ કહે છે કે જો તમારા માતાજી હોય ને તો એને કયો કે અમને સકલી બનાવી દે, કે એને કયો કે અમને અજગર બનાવી દે, તો એમ માની કે તમારા માતાજી છે. મારે એને ખાલી એટલો જવાબ આપવો છે. ખાંભાના ડાભીનો કોઈક આ પ્રોગ્રામ જોવે ને યુટ્યુબમાં, તો એને અરવિંદભાઈ રાવળ રામભાઈની દીકરા તરીકે એટલો જવાબ આપવો છે કે અમારી માતાજી તને અજગર ન બનાવે, એ હાટું એ ધક્કો ન ખાય. તું પેલા માણા થા, તું પેલા માણા હતા. એટલા બધા ભૂવા બેઠા છો. મારે તમને એટલું જ પૂછવું છે, હું કોઈનો વિરોધ નથી કરતો ક્યારે, પણ એટલું જ પૂછવું છે કે આખી દુનિયાનો ભૂવો માતર ધૂણે, અને એટલું જ કે બૂટ આવે એટલે બૂટ ભવાની વણેજ વાળી તત રાવળદેવ મેરિયા ભુવાના હોહરિયા વાટને બૂટ બોલું. બરાબર?
આવું બોલે ને ભૂવો. એ મેરિયો ભૂવો કોણ? જેને પુરુષના પેટમાં દીકરી આપ્યો બૂટે, એ મેરિયો ભૂવો. અરે એની કેટલી સેવા હતી. આમ હથેળીમાં દેતવા મૂકે, એમાં ગુગળનો ગાંઠિયો તેલનો તરસકો નાખીને હવન કરે, જીભ કાપીને તોરણ બાંધે, છતાંય માતાજી પડદે વાત ન કરે. પડદે સન્મુખ તો નહીં જ. એ કોઈને સુખાભાઈ રૂબરૂ મળી નથી ને કોઈને મળવાની નથી. એનું કારણ કહું કે શ્રીમદ દેવી ભાગવતના 12 સ્કંધ મેં જોયા છે, મેં વાંચ્યા છે, હું દેવી ભાગવત કથા કરી છે, એટલે એના અધ્યયનમાં પડ્યો છું. એટલે મને ખબર છે કે હજારો વર્ષોથી ધૂળના રાફડા માથે જામી ગયા છે. અને એવા ઋષિ મુનિઓ જેની આંખોના નેણ મોઢાને નથી દેખાવા દેતા, જેના માથાના વાળ પગની પાની સુધી પહોંચી ગયા, એક જ કામ કરે છે, તું હી માં, તું હી માં. એ જાપ અજંપા કાળુભાઈ જપે છે. મારે એટલું જ કહેવું છે, એક ધારા જેના માથાના વાળ પગની પાની સુધી પગી ગયા એવા ઋષિ મુનિને હજી સન્મુખ નથી મળી, તો હું તમે તો કોણ? કાળા માથાના એનું ભજન કરાય. ટૂંકમાં મારે એટલું જ કહેવું છે, એટલી બધી મેરિયા ભુવા જેટલી કોઈની સેવા નથી ને ત્યારે એમ છતાં ઈના મેરિયાને પુરુષના પેટમાં જન્મ કરાવ્યો અને જેઠવાની ધાર પાસે ઈના મેરિયા ભુવાને બૂટે મારી નાખ્યો. ઈ એને ઓળખી નહોતો એ કહ્યો. એટલે મારે એટલું જ કહેવું છે કે આની પાસે છે ને આને પગે લગાય, આમાં ઊંડું ન ઉતરાય, આને પગે લાગે પાર ઉતરાય, પગે લાગે. કારણ કે હું કાયમ કહું છું કે આપણે મનમાં એમ કે મને 5 વાસા આપી દે તો હું માની લઉં ડાભીની સામુંડા છે, મને હાથ વધાવા આપે તો હું માની લઉં ભૂરિયા વડની મેલડી. મારો વિરોધ નથી, તમારી માન્યતા હશે, તમારી શ્રદ્ધા હશે, પણ મારે એટલું રાવળદેવ તરીકે કેવું, એક વાસા કે એક વધાવો આપે ને તો ઈ છે, એક જ આપે ને. એના નામ માથે ખાલી વધાવો વાસા પડી ગયો અને એના નામ માથે તમે માંડવો આદરી દો અને માંડવાની થાંભલી વધાવો ક્યાં સુધીમાં જો સકલી માળામાં મરવા દે તો ભગવતીને તો મનાય નહીં બાપ. એવી જોગ માયા ઢાર ભુજાળી ખાંભાની ડાભીની દેવનો માંડવો નાખ્યો. ચામુંડા કોણ છે? કોકને 2 મુખ છે, કોકને 3 મુખ છે, બધાય દેવને એક મુખ છે. કોકને ખોડિયાર પૂજાય, કોકને બૂટ પૂજાય, કોકને પીઠળ પૂજાય, પણ ધન ભાગશાળી માણા હોય. 501 ડાભી ખીમાભાઈ પોપટભાઈ સોડવદરા વાળા આપે છે. તાળી બધા માં ચામુંડાને સુંદડી ચડાવી. કાં તો ચોટીલા મોદલની દેવ કહેવાય, કે રાજસ્થાનમાં જે ગયા છે ખબર છે, સુંધા ડુંગર વાળી કહેવાય, જ્યાં 100 મહિનાની હોડ તાણીને માતાજી હુતા હતા અને ડાબે હાથ ડમર લઈને જોગીએ જગાડીને એ જ્વાળામુખી જોગણી જેને કહેવાય સુંધા ડુંગરવાળી સામુંડા કહેવાય. અને કાં તો 3 મુખે બેઠી છે. આપણે ભ્રષ્ટ કરી નાખ્યું પાનેરાવાળી એમ. બાકી શિવાજી મહારાજને હાથો તલવાર આપી અને પાણીનું નેરું પાર કર્યું. પાણીનું નેરું પાર કર્યું એટલે પાર નેરા વાળી, પણ આપણે વૈશમાંથી ર કાઢી નાખ્યો, પાનેરા ડુંગરવાળી સામુંડા કહેવાય. હા, મહિષાસુરની છાતીમાં તરહુળ માર્યું. એ દક્ષિણ ભારતમાં કર્ણાટક બેંગ્લોર પાસે મૈસૂરના ડુંગરવાળી ચામુંડા કહેવાય. અને એ ન્યા ક્યાંય ન જાવ ને તો અહીંયા જાતે કોળી અટક જેની ભીલ ભાવનગર તાબેના તળાજાના કાંઠે ઊંસા નીસા કોટડામાં ખાંડિયા તરહુલની કાળિયા ભીલની સામુંડા કહેવાય. બાપ મારે એટલું જ કેવું છે, આ કળિયુગ છે ને એટલે બોલવું પડે. એટલું જ કેવું છે કે એક લાકડાનું બટકું તમે કાપીને તમારે ઘરે લાવજો ભાઈ, અને એને તમે 1 વરસથી એક ઠેકાણે ઘરમાં મૂકી રાખજો, એટલે એમાં હડો લાગશે, હડી જાય ગોવિંદભાઈ ભુવા, એમાં હડો લાગશે, બરાબર ને. પણ મારા ને તમારા વડવાએ ગાંડા નહોતા હોય, અભણ હતા, ગાંડા નહોતા. મારા ને તમારા વડવાએ 1 વરસથી લાકડાનું બટકું રાખો તો વરસથીમાં હડો લાગે, હડી જાય. પણ મારા ને તમારા વડવાએ 35 વર્ષથી સિંદોર કરી અને પાલખમાં ભગવતીને બેહાડી અને હડો નથી લાગ્યો. એમાં ચેતન બેઠું છે, એમાં જોગમાયા બેઠી છે. પણ તમને અહીંથી અવાજ જોઈ. આ છે ને નાભીથી હૃદયનું એક વેચનું જ અંતર છે, પણ આ નાભીથી હૃદયનો હાંકલો નીકળતા નીકળતા 60 વર્ષ વ્યા જાય. હા, એક વેચનું જ અંતર. પણ નાભીથી તમે જો હાંકલો કરો તો એ ક્યાં આવે? સાંભળો, એ ક્યાં આવે? સુરતાથી સાંભળજો. સુરત, વરાછા, હરિદર્શન સોસાયટી, પટેલનો દીકરીઓ અટક જેની કિકાણી, રસિકભાઈ જેનું નામ, જે હું વાત કરીશ લેખિત હશે તો જ વાત કરીશ, નકર નહીં કરું. નકર હું ચોટીલાની સામુંડાની વાત કરી શકું, કાળિયા ભીલની વાત કરી શકું, પાનેરાની વાત કરી શકું, પણ મારે તમને 1.5 વર્ષ પૂરું નથી થયું એ તમને કેવું છે. પટેલનો દીકરો કિકાણી અટક, રસિકભાઈ જેનું નામ,
વરાછામાં 27 વર્ષની ઉંમર છે, એની યુવાન છે, 27 વર્ષની ઉંમર છે, અને પોતાના ઘરેથી 25 વર્ષની યુવાન ભાઈ છે, પોતાની પત્ની છે. સાંભળજો, માતાજી ચામુંડાની વાત કરું છું. પટેલનો દીકરો દંપતી અને માતાજીની દયાથી એના ઘરે હવા વરહનો કાળુભાઈ એક દીકરો છે. હવા વરહનો ખાઈ પીવે ને ખૂબીઓના વારા કરે છે, આનંદ મંડળ કરે છે સાહેબ. પોતાની ડાયમંડની ઓફિસ છે, હાંક્યું હાલે છે. પણ જેમ તમારું દુઃખ કોક દી કુદરતને મંજૂર ન હોય ને, એમ તમારું સુખ કોક દી કુદરતને મંજૂર ન હોય. કોક દી પછી પરીક્ષા કરે. રસિકભાઈની બાઈ, એની પત્ની 25 વર્ષની યુવાન બાઈ છે. રાતના 12 વાગે લોહીની ઉલટી થઈ. મહાવીર હોસ્પિટલમાં લઈ જાય. ડોક્ટર સાહેબે સામાન્ય દવા આપી કે ખાવા ફેર થયું છે એટલે એને થોડીક ઉલટી થઈ છે, મટી જશે. દવા આપી, પોતા હુઈ જાય. પાછા 5 દી પછી પાછી લોહીની ઉલટી થઈ અને ડોળા સડી ગયા હતા. હોસ્પિટલમાં લઈ જાય. ડોક્ટરે રિપોર્ટ કર્યા એટલે રસિકભાઈ કેકાણીને એટલું કીધું, રસિકભાઈ તમે બેહો. ડોક્ટરે મહાવીર હોસ્પિટલ સુરત, તમે બેહો અને તમારા ઘરના ને કયો બહાર બેહે, બાકડે બહાર બેહાડ્યો. એટલે રસિકભાઈ કીધું, સાહેબ છે હું? એ તો મને કહો તમે છે હું મારા ઘરના? કે રસિકભાઈ તમારા ઘરનાની નાના મગજ પાસે નસું ફૂંકાય છે, એની નસું ફૂંકાય છે નાના મગજ પાસે, અને એને એવો વાયરસ લાગ્યો છે. રસિકભાઈ તમારા ઘરનાની હવે સેવા કરજો. આ તમારી બાઈ છે ને લગભગ હવા મહિનો 1.5 મહિનો જીવશે. આ 25 વર્ષની બાઈ, એક હવા વર્ષનો એક જ દીકરો નાનો એવો. તો રસિકભાઈની આંખમાં જળજળી આવી. સાહેબ તમે શું વાત કરો છો? હું ગામડેથી અહીં કમાવા આવ્યો છું અને તમે એમ કહો છો કે આ તમારી યુવાન બાઈ 25 વર્ષની 1.5 મહિનો જીવ છે? સાહેબ મહેનત કરો ને. કે હું મેડિકલ લાઈનનો માણસ છું, મારથી થાતી મહેનત કરું છું, પણ તારી બાઈને એવો વાયરસ લાગ્યો, તારી પત્નીને, એ જીવે એમ નથી બાપ, એની દવા નથી શોધાણી. નીકળી ગયો. પોતાના ઘરે આવે. સાંભળજો, ચામુંડાની વાત કરું. પટેલની કુળદેવ ચામુંડા નહોતી, પણ ક્યાં કનેક્શન થાય, ક્યાં જોડાય, સાંભળજો તમે. ઘરે આવ્યો, એની બાઈએ પૂછ્યું શું છે? મને તમે હાસું કહો કે કાંઈ નથી, મટી જાય. ડોક્ટરે કીધું નોર્મલ રિપોર્ટ છે. પણ રાતે 12 વાગે માણસ બળાક દઈને પથારીમાં બેઠો થઈ જાય. એમાં એક દિવસ 10 વાગે પોતાની સોસાયટીમાં ખુરશીઓ નાખીને ભાઈ બહેનોની અરે સોસાયટીમાં બેઠો હતો. એમાં એક માણસ એટલું કીધું, ભાઈ મારે કાલ દેહમાં જવું. કે શું કામ? કોળીનો દીકરો હતો દિનેશભાઈ કરી, કે મારમાં ચામુંડાનો હવન છે, એનો પાટોત્સવની તિથિ છે ને તે મારે ઘરે જવું છે. એવું છે કે હા? કે પણ તું શું કામ જાશો? એટલું બધું તમે માતાજીને માનો કે દુનિયાની માલપા જો કોઈ ન કરે ને એવું અમારી જોગ માયા 18 ભુજાળી ચામુંડા કરે બાપો, એનો અમને વિશ્વાસ. એમાં ઈ રસિકભાઈ કેકાણી પટેલ એટલું બોલ્યા. એમાં પટેલનો દીકરો પ્રકાશભાઈ ભુવો, અમરેલી પાસેનું ગામ માલવિયા અટક, એ ચામુંડામાંનો ભુવો. અને ભારતી આશ્રમ જે છે અત્યારના ગાદીપતિ હરિહરાનંદ ભારતી બાપુ, એનો ભાડ વાક્યમાં કાળુભાઈ આશ્રમ છે, સનાતન આશ્રમ છે ચામુંડાનો. એનો થાપો પ્રકાશ માલવિયા પટેલને મળેલો, એટલે એને ચામુંડાનો થાપો. એટલે એ ખુરશી બેઠો હતો અને રસિકભાઈ રોવા મીડ્યા. હે ભાઈ માતાજી જેવું કાંઈ હોય? કે હા. શું છે? કે તો મારી બાઈ, મારી પત્નીને હવા વરહનો દીકરો છે મારે, અને ડોક્ટરે એમ કીધું છે કે આ બાઈ 1.5 મહિનો જીવશે. હે ભાઈ દવા ને દુવા બે કરવું છે, કાંઈક થાય તો મહેનત કરો ને મારી બાઈ જીવી જાય, મારી પત્ની જીવી જાય. કે પણ ભાઈ આપણે કાંઈ ન કરીએ કે માતાજીને કરવું હોય તો થાય. કે પણ તમે કાંઈક પૂછો તો ખરા. કે તો હાલ મારા ઘરે પાટ નાખ્યો. એ કે હું માણસ છું, મારથી કાંઈ ન. ભુવાઈ એમ કીધું, હું માણસ છું, મારથી કાંઈ ન થાય, પણ જો 1.5 મારી ચામુંડા ભરે અને જો એકવાર મળતું ન બોલાવે તો મારી 18 ભુજાળી દેવ ન કહેવાય બાપ. આમ 1.5 ભરી એટલે એટલું જ કીધું. એ પ્રકાશભાઈ માલવિયા પટેલ ભુવા એટલું કીધું કે ભાઈ રસિકભાઈ તમારા ઘરના ક્યાં છે? કે એને મેં મહાવીર હોસ્પિટલમાં દાખલ કર્યા છે. ડૉક્ટરને કીધું છે કે દરરોજનો જેટલો ખર્ચો થાય એટલો, પણ તમારે આઈના નથી રાખવાના, ભલે મરી જાય. કે પણ તો મારે ન્યા આવવું જોઈએ. કે પણ તમે ન્યા આવીને શું કરશો? કે મારે કાંઈ નથી કરવું, પણ ખાલી એક નાળિયેર એના કપાળે અડાડી લઉં ને એટલે માતાજીનું એનું બંધન થઈ જાય. કે પણ એ ડૉક્ટર ન માને. કે પણ તમે વાત તો કરો.
ડોક્ટર પાસે આવે ને ડોક્ટરે એટલું કીધું કે ભાઈ દવા તમારા ઘરના તમારો નાનો દીકરો છે એટલે તમને રજા આપું છું, બાકી હું અંધશ્રદ્ધામાં નથી માનતો. તમારી બાય જો જીવી જતી હોય તો દવા દારૂ બે કરો, પણ ઓલા લીલા પડદા નસ બેન મારી દે એટલે કોઈ ભાળે નહીં. તમારે જે કરવું એ કરો જો તમારી પત્ની જીવી જતી હોય તો. એ પ્રકાશ ભુવાએ પાસે આવી અને સાહેબ જેને એમ કહેવાય કે મરણની પથારી હતી, રસિકભાઈ પટેલ કિકાણીની બાઈની માથે કપાળમાં નાળી અડાડીને એટલું કીધું, જોજે મારી ચામુંડા ત્યાં 1,500 દીધી છે, હું તો માણસ છું, હું તો માણસ છું. કાલ સવારે કોક મારા તો દાંત કાઢે, પણ જોજે મારી ચામુંડા તારું નામ લઈને એની માથે નાળિયેર અડાડું છું. અને મારી દુનિયાના ડોક્ટરને ખોટા પાડીને જો એકવાર આ મરદાને બોલાવી દે ને તો આ જગતને ખબર પડે કે ઢાર ભુજાળી ચામુંડા બેઠી છે બાપ. ધર્મ જેવું કઈક છે સાહેબ. એ નાળિયેર ખાડે અડાડ્યું ની રસિકભાઈ કેકાણીને ઘરે મૂક્યું. દીવામાં દિવેલ પૂરવન જેમ અજવાળા થાય, જે બાઈ આંખ નહોતી ખોલતી એ બાઈ બીજે દી ખાવાનું માંગ્યું ને સડતી થવા મળી દિન પ્રતિદિન. અને 8 દિવસમાં રાતડી રાણી જેવી 8 દિવસમાં થઈ ગઈ. ડોક્ટરે રિપોર્ટ કર્યા ને એટલું કીધું, રસિકભાઈ આ બેનને સારું છે, આ શું કર્યું છે તમે? કે સાહેબ એમાં તમને નહીં ખબર પડે. કેમ? તમે વિજ્ઞાનના માણસો. કેમ? કે સાહેબ જ્યાં વિજ્ઞાન પૂરું થાય, અત્યારના ડોક્ટર એ આપણા ભગવાન છે, ડોક્ટર પાસે જવું જોઈએ, પણ જ્યાં વિજ્ઞાન પૂરું થાય ને, જ્યાં આપણી બુદ્ધિ પૂરી થાય ને, ત્યાં મારી ખાંભાના ડાભીની 18 ભુજાળી ચામુંડાની શક્તિ શરૂ થાય બાપ. ત્યાં એની તાકાત શરૂ થાય. અને તેથી રસિકભાઈ નાચવા માંડ્યા અને મારી ચામુંડાનો એક હાકલો આવ્યો. પણ કેવો હાકલો આવ્યો બાપ! આજ આ ડાભીની ખાંભામાં ચામુંડાનો માંડવોટ ભાઈ દાનાભાઈ રાયાભાઈ ડાભીએ નાખ્યો હોય અને મારી જોગમાયા ખાંભાના ડાભીની ચામુંડા રમતા હોય અને સુરતની માલપા 1.5 વર્ષ પહેલા મળતું બેઠું કરે એવું વાતમાં ટાણું આવે ને એટલા બધા માણસમાં ડાભીની ચામુંડાના ભાઈ ત્યાં કોઈ ભૂવા આવ્યા હોય અને જેના કુળમાં માં ચામુંડા પૂજાતી હોય અને જો એને રાખડી કે કાકણ બાંધ્યું હોય અને જો એક હાકલો ન આવે ને તો એના કુળમાં મારી 18 ભુજાળી સામણ દેવ ન હોય બાપો. અરે બાપ, આ ડાભીની દેવનું વાયક લઈને કોઈ ભુવા કે વિશ્વાસુ બેઠા હોય, જેના કુળમાં માં ચામુંડા પૂજાતા હોય, રાવળ દેવના દીકરા તરીકે બોલાવું અને એટલા બધા માણસમાં જેના કાકણ ચામુંડાના નામનું બાંધ્યું હોય અને જો એક હાકલો ન આવે ને તો એના કુળમાં મારી જોગ માયા સોટીલા મોદલ વાળી દેવ ન હોય બાપુ. આ ઘનાભાઈ પ્રમુખ, આ માજી તાલુકા પ્રમુખ ઘનશ્યામભાઈ ખેરાળા. અરે બાપ, એટલા બધા માણસમાં એક ખમા માગું છું ખાલી હો. રાવળદેવના દીકરા તરીકે એક જ ખમા માંગુ છું. એટલા બધા માણસમાં જેના કુળમાં ચામુંડા પૂજાતા હોય અને જો એક હાકલો ન આવે ને તો તમારી ચામુંડાને કોક કામણકારો કંડીએ નાખીને વિયો ગયો હોય બાપ. મોહનભાઈ રવજીભાઈ 100 રૂપિયા આપીને માંડવો વધાવે. 100 રૂપિયા ચામુંડા કાળિયાના નામ માથે આપે. ધન્યવાદ બાપ. શિવાભાઈ ભીખાભાઈ ગામ કાના તળાવ 500 રૂપિયા આપીને માતાજીનો માંડવો વધાવે બાપ. ગોવિંદભાઈ શિવાભાઈ 501 રૂપિયા આપીને માતાજીનો માંડવો ગોવિંદભાઈ ભુવાને 40 થી વધાવો બાપ. ધન્યવાદ બાપ. અરે બાપ, આજ આ ડાભીને થાપો હોય એ મારી સોહાણની દેવને યાદ કરું અને જો એક માંડવામાં હાકલો ન આવે ને તો મારી ખાંભાના એ સોહાણના કરમ ભાગલાની રોગ માયા ન કહેવાય બાપ.
માંગુ છું એટલા બધા મણહમાં જો મારી ભગવતીનો ભૂવો બેઠો હોય, કોઈ ચામુંડાનો, કોઈ ખોડિયારનો, કોઈ બૂટનો, કોઈ મોમાઈનો, અરે કોઈ મારી રામપરાના ભૂરિયા વડની મેલડીનો, કોઈ ભાટલાની વાકી વાય વાળી ગાંડી ગેલનો, અને જો એક એક હાકલો સંધ્યા આરતીના ટાણે માંડવામાં ન આવે ને તો મારી જોગ માયાનો બાના તારી ભૂવો નો કહેવાય બાપ. મારી ગોવિંદ ભુવાની દેવ સંધ્યા આરતીના ટાણે કોઈ કલાકાર નહીં હો, રાવણદેવ તરીકે યાદ કરું. અને મારી ધ્રુપકાના પાદરમાં મારી ખાંભાના ચૌહાણની દેવ, અરે મારી ભાકા ભુવાની ભાટલાની વાકી વાયવાળી દેવને, મારી રામપરાના ભૂરિયા વડની મેલડીને યાદ કરું. અને જો એક એક હાકલો ન આવે તો મારી ભગવતી એના કુળમાં ન થાય બાપ. મારી ગોવિંદ ભુવાની સમુદા દેવ, મારી ગોવિંદ ભુવાની સમુદા દેવ. મારી સોહાણની મોમાય હા, મારી સોહાણની મોમાય હા. અરે બાપ આ ટાણે એટલા બધા ભુવાને ખોળીએ મારી ભગવતી આવ્યા છે, અને કોઈને દાણા પાઈ દીધા ચોખાના ઝાડના, અને અહીંયા લાવો અને ડાભીના માંડવામાં જો ગઢપણ જાતા ઓકાવી નો નાખે તો મારી ભગવતીનો ભૂવો નો કહેવાય મારો. હવે એને રાજી કરવા માટે સંધ્યા આરતીનું ટાણું થયું છે, થોડુંક ભજન તમે કરો એવી મારી ઈચ્છા છે. થઈ જાય ઊંચા થોડી વાર શેડા સુધીમાં જો માતાજીને માંડવામાં આવ્યા હો તો થોડુંક ભજન તમે કરો એ મારી ઈચ્છા છે મારા બાપ. થઈ જાય ઊંચા બાપ. અને ડાકના તાલે 1 મિનિટ તાળી પાડજો, માં સાંભળશે સંધ્યા આરતીના ટાણે બાપ. એ ચામુંડિયા આવશે સંકટ કાપશે, સંગીત બેન કરો તો મને એવો વ્યાયામ છે કે તમે તાળી પાડીને ભજન કરો છો. થઈ જાય ઊંચા. અને હાજા નરવા પગ આપ્યા હોય ને તો કાલ તમને કોઈ નહીં કે તમે રમો એમ. કોકની જાનમાં ડીજે ઉપર 4 બંગડી વાળીમાં આમ હાથ કરતા હો તો એકવાર માના માંડવામાં રમી જોજો ને પછી જોજો મજા. જો ડીલના દરદ ન મટી જાય તો ડાફીનો માંડવો એળે ગયો ગણાય બાપો. હા જો જુવાનોને મોજ આવે તો ઊભા થઈ જાયજો, નકર 1 મિનિટ તાળી તો પાડજો જ બાપ. ચામુંડિયા આવશે સંકટ કાપશે, આમદ તારું અજવાળું દુનિયામાં સુખાભાઈ દાદીનો પરિવાર આ બાપ. બહેનો રમી શકે એવો તાલ ઉગાડું. ઉભર બાપ. એ રાહડે રમે માં ઉડે રે રમે માં ચામુંડા દેવી મારા રાહડે રમે માં. મારી માતાઓ સોવાય
સંધ્યા આરતીનું ટાણું થતું આવે છે. કાનાભાઈ ભાયાભાઈ સોહાણ 500 રૂપિયા આપીને ડાભીની દેવનો માંડવો વધાવશે. તાળીથી વધાવો ભાઈ. તમે જે આપો અહીંયા રહેવાનું ભાઈ. આમાં મને કાંઈ કીધું નથી સુખાભાઈ કોઈએ, પણ એટલા બધા માણા બેઠા. આમાં ડાભી કેટલા બેઠા હું શોધ કરો. આ તો તમે જો ને, બીજું કોણ હોય? મહેમાનો આવ્યા છે, ડાભી છે, એટલા બધું માણા બેઠું ભાઈ. તમે આપો એ બધું અહીંયા રહેવાનું છે. આમાં મને કાંઈ સુખાભાઈ કોઈ કાંઈ કીધું નથી, પણ હું મારી મેળે ડાયો થાઉં છું. એટલા બધા માણા હમણાં એક વાસા જોતી છે 8 બોલ 500 રૂપિયાના. મારી ચામુંડાના માંડવામાં સુંદડી કોણ ચડાવે છે? 8 બોલ. એટલા બધા માણા હમણાં. અને એ પાછા ડાભીમાંથી જ તે, બીજાને દેવાય મને વાંધો નથી, પણ ડાભી પરિવારમાંથી એક 8 બોલ જોતા છે 500 રૂપિયાના. ચામુંડાને સુંદડી કોણ ચડાવે છે? મુકેશભાઈ દાનાભાઈ 500 રૂપિયા આપીને કુળદેવી ચામુંડાને સુંદડી ચડાવે છે. તાળીથી વધાવો બાપ. રમેશભાઈ રમેશભાઈ દેવજીભાઈ ડાભી ને 500 રૂપિયા આપીને માં ચામુંડાને સુંદડી ચડાવે છે. તાળીથી વધાવો બાપ. દિનેશભાઈ દાનાભાઈ વાહ બાપ 500 રૂપિયા આપીને કુળદેવી ચામુંડાને સુંદડી ચડાવે છે. નરેશભાઈ સુખાભાઈ મારા પરમ મિત્ર, મારા બાપુના પરમ મિત્ર સુખાભાઈ, એટલે નરેશભાઈ મારા બીજી પેઢીનો વ્યવહાર. 500 રૂપિયા આપીને નરેશભાઈ સુખાભાઈ મારી ડાભીની ચામુંડાનો માંડવો વધાવે છે. તાળીથી વધાવો બાપ. ધન્યવાદ. ધીરુભાઈ દાનાભાઈ ડાભી 500 રૂપિયા આપીને માં કુળદેવી ચામુંડાનો માંડવો વધાવે છે બાપ. મિલનભાઈ વિપુલભાઈ ડાભી 500 રૂપિયા આપીને માતાજીનો માંડવો વધાવે છે. તાળીથી વધાવો બાપ. સંજયભાઈ જીણાભાઈ ડાભી 500 રૂપિયા આપીને કુળદેવી ચામુંડાનો માંડવો વધાવે છે. તાળીથી વધાવો બાપ. ધન્યવાદ. તમે જે આપો એ બધું અહીંયા રહેશે. ઝડપથી જો તમને આપ્યું હોય તો ઝડપથી આવી જજો બાપ. અંજુબેન ગોબરભાઈ ભંડાર ડાભી છો? દીકરી છે ને? હા. 500 રૂપિયા તાળીથી બતાવો. અંજુબેન ભંડાર 500 રૂપિયા આપી કળોય કહેવાય માતાજીની. માતાજીને સુંદડી ચડાવે છે. ગોરધનભાઈ દેવજીભાઈ ડાભી 500 રૂપિયા આપીને કુળદેવી ચામુંડાને વધાવે છે. ભરતભાઈ પીપલલા 300 રૂપિયા આપીને કુળદેવી ચામુંડામાં વધાવે છે બાપ. ધન્યવાદ. ઈ મારી જોગ માયા 18 ભુજાળી મારી ચામુંડા આવ્યા હોય અને એ ડાભીની દેવનો માંડવો નાખ્યો હોય અને ઘનશ્યામભાઈ માજી તાલુકા પ્રમુખ સોગેઠવાળા ખેરાળા અહીં બેઠા હોય. આમ ડાભીનો ભાવ હોય તો હું વાત કરો. ભાવ છે તમારો? હા. મૂળજીભાઈ ભુવા 200 રૂપિયા આપીને માતાજીને વધાવે છે. તાળીથી વધાવો બાપ. ધન્યવાદ. ધ્રુપકાવાળા હા હા. મારે રામપરાના ભુરિયાવળની મેલડીના દર્શન કરવા છે. એ પહેલા મારો ભાવ છે ભુવા તો દેવજી ભુવા છે ખેરાળાના, પણ મારો ભાવ છે કે ડાભીના આંગણે ભલે દેવા ભુવા તો સોકેટ બેઠા હોય, પણ માજી તાલુકા પ્રમુખ અહીં ઘનશ્યામભાઈ ખેરાળા બેઠા, એનો દીકરો તો છે ને. જો ખેરાળાની ખોડિયારનો એક હાકલો ન આવે ને તો મારી પુનાબાના કાપડાની મારી ખેરાળાની ખોડિયાર દેવ મારી ખેરાળાની હા મારી સંધ્યા આરતીનું ટાણું થતું આવે એને આવતા નથી હો. હા, પણ આજ મારે જોવું છે કે ડાભીનો કેટલોક ભાવ છે, સુખાભાઈનો એનો કેટલોક ભાવ છે. માજી તાલુકા પ્રમુખ છે અને પાછા ખોડિયારના પરમ ઉપાસક છે ભાઈ ઘનાભાઈ ખેરાળા. અરે બાપ, આજ ડાભીના સંધ્યા આરતીના ટાણે માંડવામાં દેવે દેવના હગા હોય. આજ મારી ખેરાળાની પુનાબાના કાપડાની મારી ખોડિયારને દેવા ભુવાની ખોડિયારને યાદ કરું અને જો એક હાકલો ન આવે તો સોગઠના ખેરાળાની મારી મામડિયાની ખોડિયાર મારી જોગમાયા મને ટકોરો કરાઈ નહીં મારી પુનાબાના કાપડાની ખેરાળાની ખોડિયાર. મારી જોજે જોજે એનું ઓશિયારું આહુડું પડવા દેતી નહીં મારી ખોડિયાર. મારી મારા દેવા ભુવાએ ગોજથી તન ગુગલનો ગાંઠિયો ધર્યો હોય તેમનો દર્શકો દીધો હોય.
નહીં મારી સોગઠના ખેરાળાની ખોડિયારને ટકોરો આવી આવી આ હસવાની વાત નથી હો 200 વર્ષ પહેલા સોગઠમાં 200 વર્ષ પહેલા જેથી મરકીનો રોગ આવ્યો ને તેથી મરકીની ઠાઠડી કાઢી હતી ઈ પુનાબાની ખોડિયાર છે આ સોગઠમાં જેવી તેવી દેવું નથી બાપ અને આજ આ પહેલી વાર એને હાકલો આવ્યો છે પહેલી વાર અને મનમાં ઉગ્યું એટલે મેં કહી દીધું ને એને વેણ પાળી દીધું અરે બાપ મારી પુનાબાની કાપડાની ખેરાળાની ખોડિયારને ટકોરો નો કરાય કોઈથી બાપુ મારી હાલી કવાનો મારી દેવા ભુવાની મારી ખોડિયાર તને વધારો હોય નહીં મારી જોજે તારા ખેરાળાને કોઈ દી મારી વેળાયું પડવા દેતી નહીં પહેલી વાર છે આમ પોતે રાજકારણમાં છે કોઈ દી ધૂણતા નથી કે ના ભાઈ આજ પહેલ છે ભાઈ એકવાર તાળી પાડો બાપ તાળી પાડો મને એવું લાગે છે કે કાઢીને ચામુંડાનો ભાવ જાણીને ખોડિયાર આવ્યા છે બાકી હો માંડલા કરો તોય ન આવે આવી આવી મારી દેવા ભુવાની મારી પુનાબાની ખોડિયાર આવી બાપ ધમાભાઈ ભુવા ડાભીના અરવિંદભાઈ બેયની સમજણને તાળીથી વધાવો આ દેવે દેવનું હગું કહેવાય એટલે એને વધાવવા ઉભા થયા છે બાપ ધન્યવાદ ખેરાળાની ખોડિયાર ભાવ જાણી આવી મારી જોજે તારા ઓશિયાળા રાખજે મણા ના થવા દેતી નહીં મારી ખેરાળાના કર્મ ભાગ લે મારી દેવા ભુવાની લટ માર લે માડી રાવળદેવ તરીકે તને પૂછું છું કોઈ કલાકાર બની નથી આવ્યો પણ આ ડાભીના માંડવામાં ખાંભામાં હે મારી ખેરાળીની ખોડિયાર તારે કાંઈ કેવું છે બાપ એક તાળી પાડો બાપ તાળી પાડો મારી ખોડિયારની ખમા છે આજે પહેલી વાર એના ખોડિયા માતાજીનો આંકલો આવ્યો છે અને એ આવ્યા છે ત્યારે એ મારે શિર છે લોભડી કારણ છું ખેરાળાના કુળની ખોડિયાર છું મારે શિર છે લોભડી કારણ છું ખેરાળાના કુળની ખોડિયાર છું નથી એને કોઈ દી વતાર નથી આવતો તોય માતાજી આવ્યા હોય રમેશભાઈ કાળુભાઈ ધોલેરિયા બરવાળા 500 રૂપિયા આપે છે હરેશભાઈ બાલાભાઈ બારૈયા શિહોર એ પણ 500 રૂપિયા આપી એ ભાઈ નોટ એટલે પડી ગયો માતાજીને તોંદડી ચડાવે છે ધન્યવાદ જો અહીંયા ભુવા નથી તોય પહેલી વાર વતાર આવ્યો હોય અને ડાભી ખાંભામાં ચામુંડાનો માંડવો નાખ્યો હોય મને ખબર નથી
પણ એટલા બધા માણસમાં જો મારી રામપરાના ભૂરિયા વડની મેલડીનો કોઈ સેવક બેઠો હોય અને જો સંધ્યા આરતીના ટાણે રાવણદેવ બોલાવે અને જો એક હાકલો આવીને ખમા નો કે ને તો મારી રામપરાના ભૂરિયા વડની મેલડી કઈક ઉડણ થઈ ગઈ હોય બાપો. મારી રામપરાના ભૂરિયા વડની મેલડી. એટલા બધા માણસમાં કોઈ માં મેલડીનો ભૂવો કે વિશ્વાસુ બેઠા હોય અને જેના નામનો વિદેશ સુધી વાવટો ફરકે છે. કાળુભાઈ ખાંભાઈ હમણાં જેનું નામ લીધું એ મારી ભૂરિયા વડવાળી મેલડીને યાદ કરું. એટલા બધા માણસમાં કોઈ ભૂવો કે વિશ્વાસુ બેઠા હોય અને જો એક હુબકો ન આવે ને તો મારી રામપરાના ભૂરિયા વડની દેવલા જમોડની મેલડી નો કહેવાય બાપ.